ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। શ્રી ભીડભંજન મારુતિ મંદિર વડોદરાના હરણી ગામમાં આવેલું છે, જે અતિ પ્રાચીન છે, પૌરાણિક અને ઐતિહાસિક એક મંદિર છે। આજના સમયકાલમાં ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં અને દેશ વિદેશથી શ્રી ભીડભંજન હનુમાનના દર્શને હજારો લાખો ભક્તો આવે છે અને ભીડભંજન મારુતિ તેમની મનોકામના તેમજ તેમની દરેક પ્રકારની ભીડ દૂર કરે છે। શ્રી ભીડભંજન મારુતિ મંદિર વડોદરાના હરણી ગામમાં આવેલું છે, જે અતિ પ્રાચીન, પૌરાણિક અને ઐતિહાસિક એક મંદિર છે। આજના સમયમાં કાલમાં ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં અને દેશ વિદેશથી શ્રી ભીડભંજન હનુમાનના દર્શને હજારો લાખો ભક્તો આવે છે અને ભીડભંજન મારુતિ તેમની મનોકામના તેમજ તેમની દરેક પ્રકારની ભીડ દૂર કરે છે। અન્ય મંદિરોની જેમ આ ભીડભંજન હનુમાન પણ પોતાના વિશેષ મહિમા ધરાવે છે, જેના પ્રમાણો પુરાણોમાં પ્રાપ્ત થાય છે। શ્રી ભીડભંજન હનુમાનજીની મહિમાવંત ગાથા વિવિધ પ્રકારથી વિવિધ ગ્રંથોમાં તેમજ અમારા પૂર્વજો, મંદિરના મહંતો, સાધુ સંતો દ્વારા ગુરુમુખી અમો પાસે પ્રાપ્ત થઈ હતી। છેલ્લા ઘણા વર્ષોથી પુરાણોમાં શોધખોળ કરતા અમને સ્કંદ પુરાણના ઉત્તરખંડ તેમજ રેવાખંડમાંથી વિશ્વામિત્રી મહાત્માની પ્રાપ્તિ થઈ, જેમાં વર્ણવેલ છે કે આ પાવન ભૂમિ પ્રભુ શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો સહિત આ પવિત્ર સ્થળી પર પધાર્યા હતા। તેવા પ્રમાણો વિશ્વામિત્રી મહાત્મા અને 14મા અને 16મા અધ્યાયમાં શ્લોક નંબર 33 થી શ્લોક નંબર 56 સુધી તેમજ શ્લોક નંબર 1 થી 5 વર્ણવ્યું છે। એવામાં એકમાત્ર ગુજરાતમાંથી ભીડભંજન હનુમાનજીનું મંદિર છે, જે પ્રભુ શ્રી રામજીની આજ્ઞા અનુસાર અને મનુષ્યના દુઃખ દૂર કરવા માટે સ્વયં જાણે મનુષ્ય મુખાકૃતિ ધરાવીને જ્યાં પ્રભુ શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણના પાવન ચરણ અહીંની ધરાને પ્રાપ્ત થયા હતા, આવી પાવન પ્રાચીન સ્થળી પર બિરાજતા હનુમાનજી દરેકનું કષ્ટ, દુઃખ, પીડા, ભીડ દૂર કરવા સ્વયં મનુષ્ય રૂપ ધારણ કરી દરેક મનુષ્યને સુખ, શાંતિ, તંદુરસ્તી અને વૈભવ પ્રાપ્ત કરાવે છે। આ મંદિરની પૌરાણિકતા વિશે પ્રાપ્ત માહિતી અનુસાર આ મંદિર યુગો સાથે જોડાયેલું છે। હાલના સ્કંદ પુરાણ નવીન પ્રકાશ ઈસવીસન અને 300 થયું હતું અને આ મંદિરની પાવન ગાથા સ્કંદ પુરાણના વિશ્વામિત્રી મહાત્મામાં મળી આવે છે। તદુપરાંત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના સિનિયર રિસર્ચર એવા જય મુકેશ વસાવા મકાવાને જેમ જણાવ્યું છે કે ડોક્ટર બી સુભારાવ અને પ્રોફેસર રમણલાલ મહેતા, જેઓને ઈસવીસન 1923માં શોધખોળ કરતા તેમની હરણીમાં પાષાણ યુગના અવશેષો પ્રાપ્ત થયા હતા। અહીં આદિમાનવનો વસવાટ હતો। આવા અલગ અલગ પ્રમાણોથી સાબિત થાય છે કે આ મંદિરો હજારો વર્ષ પુરાણું પ્રાચીન પુરાણી કથાનું એક હરણી ભીડભંજન મારુતિ મંદિર છે। અયોધ્યામાં રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી ભીડભંજન મારુતિ હનુમાન મંદિરમાં સર્વપ્રથમવાર હનુમાનજી સન્મુખ શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ તારીખ 18/1/2024 ગુરુવારના રોજ સાંજે 7:30 કલાકે વડોદરાના મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે। શાસ્ત્રોમાં સંગીતને શ્યામવેદનો એક ભાગ છે તેમ બતાવ્યું છે। હનુમાનજી સંગીતજ્ઞ તેમજ તેમને અતિશય સંગીત પ્રિય છે। સંગીતના 10 થાટ દ્વારા રામ નામ ભજન પદ અને રામ નામ ધૂનનું ગાન થશે એમ કહે છે। સંગીતની અને રાગોની દિવ્ય તાકાત હોય છે, વાતાવરણને શુદ્ધ બનાવે છે અને આખા વાતાવરણ તેમજ મંદિરની સ્થાપિત મૂર્તિઓમાં પણ સંગીતની ગુંજનના પ્રભાવની અનુભૂતિ દેખાઈ આવે છે। માટે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અયોધ્યા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હરણી શ્રી ભીડભંજન મારુતિ હનુમાન મંદિર દ્વારા પહેલીવાર ખૂબ જ મોટી સંખ્યામાં 1.25 કરોડથી વધુ ભક્તોએ માત્ર 7 દિવસમાં રામ નામ લખીને તેનું વિધિવત પૂજન કરીને નામ શોભાયાત્રા દ્વારા મંદિરમાં સ્થાપિત થશે। ત્યારબાદ 6 દિવસ સુધી અખંડ રામધૂન દ્વારા કરોડોની સંખ્યામાં રામ નામ જય હનુમાનજીના સન્મુખ થશે અને રોજ સંતો મહંતો દ્વારા તેમજ મહાનુભાવો દ્વારા રામના મહામંત્રની સંધ્યા આરતી થશે। તુલસીદાસજી કહે છે કે કળિયુગમાં માત્ર રામ નામ જ એક આધાર છે અને તારક પણ છે, કારણ કે કળિયુગમાં શ્રદ્ધાના અભાવે અને સમયના અભાવે કોઈ પણ કર્મ થઈ શકે નહીં અને ભક્તિ પણ ન થઈ શકે અને ન તો જ્ઞાનની પ્રાપ્તિ થાય। માટે સુગમ રામ નામ 2 અક્ષર કલીમાં જીવન તારણ છે। માટે દિવ્ય દિવસે 22/1/2024 દિવસે બપોરના 12:30 વાગે હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે। એક વ્યક્તિ જો આ કાર્યમાં બધા જોડાયેલા છે તો એ સર્વપ્રથમ દરેક વ્યક્તિને મારા નમન છે, પ્રણામ છે અને જય સિયારામ છે। એમાં તમે તો ખાસ વિશેષ છો। ભારતભરની અંદર આ સર્વ ભવ્ય કાર્યક્રમ થયો છે, તો આજે દરેક જગ્યાએ રામ નામ શબ્દની ગુંજન થાય છે। તો આ મારી વ્યક્તિગત વિનંતી છે કે એટલો સમય દરેકના મોબાઈલની અંદર જો રામ નામની ધૂન રાખવામાં આવે એક દિવસ માટે, તો વાતાવરણની અંદર એક દિવ્યતા આવી જશે અને પોતાના હૃદય સુધી રામ નામ પણ તમે ના બોલો તો એ ધૂન તમારી બોલતી રહેશે। જય સિયારામ। ભારતભરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા રામજીની જે મહોત્સવ ચાલી રહ્યો છે એ ખૂબ જ ભવ્ય રીતે, દિવ્ય રીતે ચાલી રહ્યો છે।
આ પ્રસંગની અંદર દરેક વ્યક્તિ, દરેક નગર, દરેક શહેર, દરેક રાજ્ય મોટા નાના પાયા પર આ કામ કરી રહ્યું છે કે રામજીનું આગમન અયોધ્યામાં પૂર્ણ થઈ રહ્યું છે, એની ખુશી વ્યક્ત કરતા નાના મોટા કાર્યક્રમો રાખેલા છે. પરંતુ સ્વયં રામજી આ સ્થળી પર પધારેલા છે અને એમના પરમ ભક્ત હનુમાનજી મહારાજ આ સ્થળી પર બિરાજમાન છે. તો એ હનુમાનજી મહારાજ સ્વયં બિરાજમાન છે રામજીની આજ્ઞા અનુસાર, અને રામજી અને ભગવાન શ્રી કૃષ્ણ આ સ્થળી પર બિરાજમાન છે. એવી પાવન ભૂમિ પર અહીંયા ભવ્ય અને વિરાટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તો હનુમાનજીને અતિશય જે પ્રિય છે એવા જ કાર્યક્રમો અહીંયા આગળ મંદિર તરફથી કરવામાં આવે છે. એક તો હનુમાનજીને અતિશય પ્રિય રામ નામ છે, કારણ કે રામ સિવાય એમના જીવનમાં કંઈ કામ નથી એમ એ પોતે કહે છે. તો રામ વગર રામ કાજ કહા મોહે કહા વિશ્રામા, કે રામ વગર મને વિશ્રામ ક્યાં છે, સુંદરકાંડનું સ્પષ્ટીકરણ કર્યું છે. તો એ રામના પ્રિય હોય અને તો રામને અમને બહુ પ્રિય છે, તો એવી અમે યોજના કરી છે, એવી વ્યવસ્થા કરી છે કે હનુમાનજી માટે જે કરોડોની સંખ્યામાં 1 કરોડની ઉપર હસ્તલેખિત રામ નામ જાપ લખીશું, અને 1 સપ્તાહમાં માત્ર 6 દિવસ કે 7 દિવસની અંદર, અને એ મહામંત્ર જે જપત મહેશું. આ રામ નામ કે મંત્ર નથી પણ મહામંત્ર છે. તો મહામંત્ર જે શિવ જપે, મહાદેવ જપે જે મંત્ર એને મહામંત્ર કહેવાય. તો મહામંત્ર જે જપત મહેશું એ એવા મહામંત્રની શોભાયાત્રા નીકળી અને હનુમાનજી મંદિરમાં આવશે. ત્યારબાદ હનુમાનજીના સ્થાન પર એક વ્યાસપીઠનું નિર્માણ કરી એમાં એ રામ નામ મંત્રની રોજ પૂજા અર્ચના બધું થશે, અને એને અખંડ રામ નામ જાપ કરોડોની સંખ્યામાં સંભળાવવામાં આવશે. ત્યારબાદ જે રાગ જે કહેવાય છે, રાગ સેવા કહે છે, જે શાસ્ત્રીય રાગો, જે શાસ્ત્રમાં એનું વર્ણન કર્યું છે કે રાગોથી પણ મૂર્તિ પણ બોલી શકે છે. રાગોની અસર શાસ્ત્રમાં બતાવ્યું છે કે સામવેદ છે, અને રાગોની અસર વાતાવરણ પણ થાય છે. તો હનુમાનજી સંગીત મર્મીય છે અને સંગીતના પ્રેમી છે. તો હનુમાનજીને જે અતિ પ્રિય ગમે એવું રાગ સેવા પણ કાર્યક્રમો રાખવામાં આવે છે. ત્યારબાદ 108 હનુમાન ચાલીસાનું ગાન છે. હનુમાન ચાલીસા એટલા માટે રાખ્યું છે કે દરેક જીવન કોઈ બીને કંઠસ્થ તો છે જ, પણ એમાં હનુમાનજીનું પણ પૂજન આવી જાય, હનુમાનજીનું પણ ગાન આવી જાય, હનુમાનજીનું પણ સ્મરણ આવી જાય, અને મારા ભક્તો જે પણ નામ લે એ હનુમાનજીની કૃપા પણ સબ સુખ લે. તુમારી શરણા તુમ રક્ષક કાહુ કો ડરના, નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. આવી ચોપાઈઓથી પણ મારું તમારું કલ્યાણ થાય, એટલા માટે 108 હનુમાન ચાલીસાનું ગાન છે. ત્યાર પછી આવી ગરબાની વાત છે. તો ગરબામાં સીતાનું પણ પૂજન, માં જાનકીનું પણ પૂજન અર્ચન, એટલે ગરબા એમાં શક્તિનું પ્રતીક છે. તો અમે માં જાનકી પણ બિરાજમાન થવાના છે અયોધ્યામાં, તો એમનું પણ એક પૂજન સ્વરૂપે એક ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને અખંડ રામાયણનું પાઠનું ગાન, કે હનુમાનજી જ્યાં આગળ રામાયણ હોય ત્યાં સ્વયં હાજર હોય છે. અહીંયા તો હાજર છે, પણ એ તથા એક વિશેષ ભાવ વ્યક્ત કર્યો છે કે રામચરિત માનસનું ગાન હનુમાનજીને સંભળાવીશું, અને એની પૂર્ણાહુતિ બપોર 12:30 વાગે કરીશું. જે પ્રતિષ્ઠા સમયકાલ છે તે સમયે કે મધ્ય દિવસ શીતળદામાં, પાવનકાળ લોક વિશ્રામમાં, કે રામજીનો જન્મ મધ્યકાળમાં થયેલો. તો મધ્યકાળની અંદર અમે આશ્રય હનુમાનજીને અર્પણ કરીશું કે હનુમાનજીને કે તમારા પરમાત્માનું આશ્રય છે અમે તમને અર્પણ કરે છે, અને એના બદલામાં અમે આખા વિશ્વના કલ્યાણ માટેની ભાવના કરીએ છીએ. તો આ રીતે અમે 6 દિવસે કાર્યમાં હનુમાનજી મંદિરમાં રાખવામાં આવેલું છે. ગુરુજી, જે રામ મંદિરનું જે એમના પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એની અંદર શંકરાચાર્યો નથી આવવાના, એમનો વિરોધ છે, આ બાબતે આપ શું કહેશો? શંકરાચાર્ય ગુરુ કહેવાય છે, એ જગત ગુરુ કહેવાય છે. એ જગત ગુરુ પણ એ બી જ્ઞાની, પરમ જ્ઞાની છે. એમને પણ કોઈ જગ્યાએ ક્ષતિ દેખાઈ હોય અને એમનાથી એમનું માનહાનિ થતું હોય કે શાસ્ત્રકાર એમને કાર્ય પૂછી શકે કે તમે જાણતા તો તમે આ વસ્તુને કેમ તમે રોક્યા નહીં કે ટોક્યા નહીં. તો આવી જે ચેષ્ટાઓથી ગુરુપદે છે, તો એમને એવું લાગે કે આ ચેષ્ટામાં ક્યારે પણ આવવું હોય તેનાથી દૂર રહેવાનો એક પ્રયાસ છે. પણ એમની ભાવના તો ઉત્તમ જ છે કે જ્યાં હોય ત્યાં પરમાત્માનું નામ અને મૂળ કામ રામજીનું થાય છે. અને તુલસીદાસજી કહે છે કે સિયા રામ મેં સબ જગ જાની, કોઈનો ભેદભાવ ના જુઓ. સિયા રામ મેં સબ જગ જાની. તુલસીદાસ સ્વયં કહે છે કે દરેકની અંદર રામજી પરમાત્મા બિરાજે છે.
કર હું પ્રણામ જોરી જુગ પાણ. હું દરેકને રામના ભક્ત છે કે રામ છે એમ કરીને હું દરેકને પ્રણામ કરું છું. તો જગતગુરુઓ પણ વંદનીય છે, એ પણ આ કાર્યક્રમને ક્યાંક રોકવાની વાત નથી કરી, પણ એમને જ્યાં કર ચૂક આવી છે એને એક સંવાદ રૂપે બતાવ્યું છે, પણ કાર્યક્રમમાં વિરોધ નથી કર્યો, કારણ કે સિયારામ મેં સબ જગ જાને. આજે આપણે કાર્યક્રમો જે આયોજન કર્યું એમનું આધ્યાત્મિક મહત્વ શું છે? આધ્યાત્મિક મહત્વ એટલું કે જ્યારે બ્રહ્માંડની અંદર જ્યારે એક અગરબત્તી આપણે એક રૂમની અંદર સળગાવે છે, એક દીવો સળગાવે છે, તો એનો પ્રકાશ એની સુગંધ એક રૂમમાં મળી રહેતું હોય, તો ભારતભરની અંદર રામ નામ ગુંજી રહ્યું છે, આખે અણુ વાતાવરણની અંદર રામ નામ ગુંજી રહ્યું છે, તો દરેકના મસ્તકે ઉપર એની ચેતના સ્પર્શ કરશે અને અતિશય ઉપરથી બ્રહ્માંડમાંથી તો ઉતરી રહ્યું છે, પણ અહીંયાથી પૃથ્વી તરફથી પણ આપણે નામ લે તો આ અદ્વ બંને બની જાય અને એ ચેતના મને તમને સ્પર્શ કરે તો મારું તમારું કલ્યાણ થાય અને પરમાત્માની અસીમ કૃપા પ્રાપ્ત થાય.